વાત કરીએ તો રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા 2 મહિનાઓથી વિવિધ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓ વધી રહ્યા હતા. માત્ર 2 મહિનામાં જ 5થી વધુ ચેઇન સ્નેચિંગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. આથી ભર શિયાળે પોલીસને હંફાવતી આ તસ્કર ગેંગને ઝડપવા પોલીસે વિવિધ 10 ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા. આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 150થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસી અને પોલીસે આખરે એક ગેંગના સાગીર લીડરને ઝડપી તેને પાંજરે પૂરતા જિલ્લામાં બનેલા 16થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે સમગ્ર જિલ્લાની પોલીસને હંફાવતી આ ગેંગ ગુનાઓની દુનિયામાં પાસવાન ગેંગ તરીકે કુખ્યાત ગેંગ હતી અને આ ગેંગ નો મુખ્ય લીડર જૈનમ ઉર્ફે બિલ્લો પાસવાન પોલીસના હાથે લાગી ગયો હતો. બિલ્લાની આગવી ઢબે પૂછપરછ કરતા 16થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. ગુનાઓની દુનિયામાં કુખ્યાત આ પાસવાન ગેંગના લીડર બિલ્લાની પૂછપરછ કરતા આ ગેંગનો જે ગુનાહિત ભૂતકાળ બહાર આવ્યો છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે બિલ્લો અને તેના અન્ય 2 સાગીરતો પર વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં પણ 1-2 નહીં પરંતુ 50થી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ચોંકાવનારી હકીકત બહાર આવી કે આરોપી અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં ઝડપાયા બાદ પોલીસ જપ્તમાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ફરાર થયા બાદ સુધરવાને બદલે આ બિલ્લાએ તેના અન્ય સાગીરતો સાથે મળી અને પાસવાન ગેંગ બનાવી અને તેઓએ ગુનાઓની દુનિયામાં તરખાટ મચાવવાની શરૂઆત કરી અને વલસાડ જિલ્લાની પોલીસને હંફાવી દીધી હતી. મહારાષ્ટ્ર પોલીસે આરોપી વિરુદ્ધ મકોકા એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. વલસાડ એલસીબી પોલીસની તપાસમાં બિલ્લાના અનેક કારનામા બહાર આવ્યા છે. ગત 31 ઓક્ટોબર 2023માં વાપીના ભડકમોરામાં જાહેરમાં પાસવાન ગેંગ દ્વારા જ્વેલરની દુકાનમાં ફાયરિંગ કરી અને લાખો રૂપિયાની સોના ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ ગુનાને પણ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ સાથે જિલ્લામાં બનેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ પણ પોલીસે ઉકેલ્યા છે. આ વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 16થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં કુલ 5 જેટલા ચેઇન સ્નેચિંગના બનાવો વલસાડ જિલ્લામાં બન્યા છે. અલગ અલગ પોસ્ટે વિસ્તારમાં બનાવો બન્યા છે અને ચેઇન સ્નેચિંગના બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા અને અલગ અલગ વિસ્તારમાં નાકાબંધીને ચેકપોસ્ટ ઊભી કરીને પારડી પોલીસના વિસ્તારમાં જ્યારે 1 માર્ચે બનાવ બન્યો તાત્કાલિક નાકાબંધી કરીને આ જે આરોપી છે એને રંગે હાથો પકડી પાડવામાં આવ્યો છે. જૈનંદ રૂપે બિલ્લા પાસવાન નામના આરોપી જે પાસવાન ગેંગનો સાગરીત છે, જે રાજુ પ્રભુની સાથે આ ત્રીજો મેમ્બર છે, એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને થઈ છે. આ આરોપીને પકડતાની સાથે ચાલુ વર્ષે દાખલ થયેલા 5 ચેઇન સ્નેચિંગ અને ગયા વર્ષનું 1 ચેઇન સ્નેચિંગ એમ કુલ 6 ચેઇન સ્નેચિંગ, 4 બાઇક ચોરી, કુલ મળીને 14થી વધુ ગુનાઓને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. કુલ કેટલા આરોપી પકડાયા છે? મુદ્દામાલ શું મળ્યું? અત્યારે સુધીમાં જે પાસવાન ગેંગનો મુખ્ય મેઇન વ્યક્તિ જૈનંદ રૂપે બિલ્લા અને એની સાથે આ ગુનાના જે રિસીવર તરીકે સોના ચાંદી દાગીના રિસીવર જસીમુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી છે. 2 આરોપી પાસેથી કુલ મળીને 7,20,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે, જેની અંદર 4 મોબાઈલ ફોન, 3 બાઇક, 2.5 કિલો ચાંદી અને 50 ગ્રામ જેટલું સોનું. આ આરોપી જૈનંદ ઉર્ફે બિલ્લા પાસવાન એ પાસવાન ગેંગનો સાગરીત છે. પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન એ આ ગેંગના સાગરીતો છે. આ 3 જણા જહાનાબાદ બિહારના રહેવાસી છે અને લાંબા સમયથી ભોઈસર મુંબઈ પાસે રહે છે. આ તમામ આરોપીનો મુંબઈ, મહારાષ્ટ્રના પાલઘર, ભોઈસર, મનોર, વિરાર તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 24થી વધુ ઘરફોડ ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ 3 આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મકોકા વિરુદ્ધનો ગુનો પણ દાખલ થયેલો છે ત્યાં. અને આરોપી 2020માં જે ચોરીના ગુનામાં એને ડિટેક્ટ થતા આરોપીને 2023માં જ્યારે વાપી ટાઉનમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આ જૈનંદ રૂપે બિલ્લા પાસવાન કેદી જાપ્તામાંથી નાસું છૂટેલો છે. એટલે ખૂબ જ મોટી આ મકોકાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસને. આ જે 14 જેટલા ગુનાઓ ડિટેક્ટ થાય છે એમાં ઓક્ટોબર મહિનામાં એક સેન્સેશનલ ક્રાઇમ ફાયરિંગ કરીને લૂંટનો એક ગુનો બનેલો હતો, જેમાં 3થી વધુ આરોપીઓ સંડોવાયેલા હતા. એ લોકો ભડકમોરા વિસ્તાર, વાપી ટાઉનના ભડકમોરા વિસ્તારના અંબિકા જ્વેલર્સના
સોનીને બંદૂકની અણીએ લૂંટીને ભાગી ગયેલા હતા અને આ આરોપી જે છે જૈન ઉર્ફે બિલ્લા એની પૂછપરછ કરતા અને એના સીસીટીવી કેમેરા સાથેનું મેચ કરતા આરોપીએ આ ગુનાની પણ કબૂલાત આપી એટલે ખૂબ મોટી સફળતા વાપી ટાઉનના લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં પણ વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે અને બીજા જે અન્ય આરોપી છે એની તપાસ પણ ચાલુ છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.